અમદાવાદની સાથે સાથે ગાંધીનગરમાં પણ મેઘરાજા ગઈકાલે રાત્રે ઓળઘોળ થયા અને ગાંધીનગર જિલ્લા ગાંધીનગર શહેરને પણ ભીંજવી દીધું હતું। ગાંધીનગર શહેરમાં કંઈ કેટલીય જગ્યાએ વોટર લોગિંગ પણ થયું હતું। જો કે એ પછી મોટાભાગની જગ્યાએથી પાણી નીકળી ગયું છે, પણ આ સેક્ટર 3ના દ્રશ્યો છે કે જ્યાં રોડ કાચો હતો કે ખબર નહીં કે પછી રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હતો, પણ વરસાદ આવતાની સાથે જ રોડ બેસી ગયો। એક કાર ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને કાર એ રોડમાં ખૂપી ગઈ હતી। રોડ પર ખાડા ખબડા તૂટેલો રોડ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે કે કેવી હાલત અહીંયા આગળ છે। આ ગુજરાતનું હૃદય છે, ગુજરાતનું હાર્દ છે, ગુજરાતનું આ પાટનગર છે ગાંધીનગર, અને ત્યાં આ હાલત છે। ગાંધીનગરમાં મોડી રાત્રે પડેલા વરસાદને કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ લોકોને પડી રહી છે। આ સેક્ટર 3ના દ્રશ્યો છે કે 3Aમાં રોડ પર ખાડા પડવાના કારણે અથવા તો રોડ બેસી જવાના કારણે આ આખી કાર છે, એ કારનો મોટા ભાગનો એક બાજુનો પોર્શન છે તે આ ખાડાની અંદર ગરકાવ થયો છે। સદનસીબે કારમાં સવાર પરિવારનો બચાવ થયો છે અને તમામને બચાવી લેવામાં આવ્યા છે। જે લોકો અહીંયા સ્થાનિક છે એમનું કહેવું છે કે અનેક વખત રજૂઆત કરી છે, છતાં પણ કોઈ નિરાકરણ નથી આવતું। બિલકુલ રોડની અડીને આવેલું જે મંદિર છે એ મંદિરમાં ખોટી રીતે જે પાણી જવાની જગ્યા હતી એ બંધ કરી અને કેમ્પસ બનાવ્યું હોવાના કારણે આ પ્રકારે રોડ બેસી જવાની ઘટનાઓ અને પાણી ન જાય એ પ્રકારની સ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે। ગયા વર્ષે પણ આ રોડ ઉપર પાણી ભરાઈ રહેલું હતું। વરસાદ થયો જવામાં બહુ તકલીફ પડે છે। અંબાજી મંદિરથી ચેર માતાના મંદિર સુધીનો આખો રસ્તો બ્લોક થઈ ગયો છે। રોડ ઉપર રૂબરૂ તપાસ કરતા જાણવા મળે છે કે જે માટી પુરાણ કરેલું છે પૂરું કરવામાં આવ્યું નથી, અને ગચા લાઈનના હિસાબે અને આ પાડી કરી નાખી છે જે ચેર માતાની, એના હિસાબે બ્લોક આખો રસ્તો થઈ ગયો છે। કોર્પોરેશનને રજૂઆત ઘણી કરવામાં આવેલ છે, છતાં થઈ જશે જવાબો મળે છે। હાલના ફોટા પણ પાડીને મેં મોકલી આપ્યા છે કોર્પોરેટરોને, જોઈએ હવે આનો નિકાલ ક્યારે આવે છે। પરંતુ સતત બીજા વર્ષે આ પ્રકારની ઘટનાઓ જે છે તે થઈ રહી છે અને આ કોર્પોરેશનની વિકાસના દાવાઓની અને સ્માર્ટ સિટીની પોલ ગાંધીનગરના રસ્તાઓ ખોલી રહ્યા છે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।